હવે પ્રશ્ન એ આવે છે કે કથા શા માટે? અનેક કથાઓ થાય છે, પણ આ કથા શા માટે સાંભળવી જોઈએ? અને આ કથા સાંભળવાથી આપણા જીવનમાં પરિવર્તન શું આવશે? તો અહીંયા વૃદ્ધો બેઠા છે, તો વૃદ્ધોને કથા શા માટે સાંભળવી જોઈએ? કારણ કે એમના પાસે હવે કોઈ વિકલ્પ નથી, કુછ બચાઈ નહીં. જેટલા વિકલ્પ હતા એમના જીવનની અંદર એ બધા એમણે અજમાવી લીધા છે. હવે એક વિકલ્પ બચ્યો છે. કોનો? હરિનો. એટલે વૃદ્ધોએ એટલે કથા સાંભળવી જોઈએ કે મારા પાસે હવે ભગવાન સિવાય કોઈ વિકલ્પ છે જ નહીં. તો પછી ગ્રહસ્થીઓએ શા માટે કથા સાંભળવી જોઈએ? કારણ કે એમનું તો જીવન હજી બાકી છે. તો એમને કથા એટલે સાંભળવી જોઈએ કે જેટલી પણ આદિ વ્યાધિ અને ઉપાધિ જે છે ને એ ગ્રહસ્થીઓના જીવનમાં છે. તમે પરિસ્થિતિ ક્યારે બદલી શકવાના નથી. પણ આ કથા સાંભળવાથી, હરિનું નામ સ્મરણ કરવાથી એ પરિસ્થિતિ સામે તમે અડીખમ ઊભા રહી શકશો. તો ગ્રહસ્થીઓએ આ માટે કથા સાંભળવી જોઈએ. પછી યુવાનોએ શા માટે સાંભળવી જોઈએ? એ તો કહેશે અમે તો કાંઈ જોયું જ નથી અને અમારે શા જરૂર છે, અમે શા માટે કથા સાંભળીએ? તો યુવાનોએ ખાસ એટલા માટે કે આજની પેઢી પાસે સમય બહુ ઓછો છે અને ઝડપી યુગ છે. પહેલાના સમયમાં આપણે કોઈ વ્યક્તિને અહીંયાથી દૂર મની ઓર્ડર મોકલવો હોય અથવા પત્ર મોકલવો હોય તો મહિનો લાગતો. એ આજની પેઢી એક દિવસમાં કરી દે છે, 1 મિનિટની અંદર કરી દે છે. તો આજની પેઢી જે કરી શકે એ બીજો કોઈ ના કરી શકે. અને એમના પાસે સમય ઓછો છે, દોડાદોડી એટલી છે, તો એમને ઉર્જાની વધારે જરૂર છે. તો એ ઉર્જા ક્યાંથી આવશે? આવી કથાઓના માધ્યમથી, ભક્તિના માધ્યમથી, આવા સંતોના દર્શનથી, એમના પાસે જ્ઞાન પ્રાપ્તિ કરી અને તમને ઉર્જા મળશે. તો યુવાનોના જીવનની અંદર પણ કથા જરૂરી છે. અને આ કથા જે છે એને તમે ઊંધેથી બોલો. કથાને આપણે ઊંધેથી બોલીએ તો શું થાય? થાક થાય ને. તમારા શરીરનો થાક ઉતારવા માટે તમારા ઘરની અંદર એસી લાગેલી છે, સરસ મજાનો બેડ છે, બધું છે, એ પણ શરીરનો થાક ઉતારશે. પુરુષો બહારથી કમાવીને આવ્યો હોય, દીકરાને જોશે, ઘરની અંદર સ્વાદિષ્ટ રસોઈ બનેલી હશે એટલે એનો થાક ઉતરી જશે. પણ આ આત્માનો થાક જે છે, આ મનનો જે થાક છે, એ કોણ ઉતારશે? વગર કારણે જે મન દુખી છે, રાતના જે ઊંઘ નથી આવતી, એ થાક કોણ દૂર કરશે? આ કથાઓ દૂર કરશે. હરિનું નામ જે છે એ દૂર કરશે. એટલે ભાગવતજીની કથા છે.